તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરના અલંગમાં લાગી છે આગ। મણાર ચોકડી નજીક ફર્નિચરના પ્લોટમાં આગ લાગવાની ઘટના બની છે। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ ફાયરની ટીમ આગ પર કાબુ મેળવાયો છે। સમગ્ર માલ સામાન બળીને ખાખ થયો છે। ફર્નિચરની શોપ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અલંગમાં આગ લાગવાની ઘટના બની છે। ભાવનગરના અલંગમાં લાગી છે આગ। મણાર ચોકડી નજીક ફર્નિચરના પ્લોટમાં આગ લાગવાની ઘટના બની છે। કયા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી। મોટી જાનહાનિ ટળી છે, પરંતુ માલ સામાન બળીને ખાખ થયો છે। ભાવનગરના અલંગ ફર્નિચરમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। આગ પર કાબુ મેળવાયો છે। હાલ મહત્વના સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે। ભાવનગરના અલંગમાં આગ લાગવાની ઘટના બની છે। ફર્નિચરના મેદાનમાં આગ લાગી છે। ભાવનગરના અલંગમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી। મણાર ચોકડી નજીક ફર્નિચરના પ્લોટમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે।